ભગવતે વાસુદેવયા. મારી જે પ્રેરણા છે એના થકી જ મારું કલ્યાણ થવાનું છે. એટલે મારા જીવનનો સાચો ઉપકાર. પેલું કહેતા ને એક બેનને એના પતિએ નથ અપાવી, એટલે આખા ગામમાં બધાને નથ બતાવતી ફરે કે જો મારા પતિ આટલા મોંઘા જ્વેલર્સ નથી લાવ્યા, આવી જડતર નહીં લાવ્યા, આવા સોના નહીં લાવ્યા, જે મળે એને બતાવે. એટલે સામેથી એક સંત આવ્યા, એને બતાવવા લાગી કે જો આટલી સરસ નથ મારા પતિએ લાવી રહ્યા, આટલી મોંઘી લાવ્યા, આમ લાવ્યા. ત્યારે સંતે બધી વાત સાંભળ્યા પછી એટલું કહ્યું કે તું પતિનો આભાર માને બધું બરાબર છે, પણ ઉપકાર માનવો હોય તો ભગવાનનો માન કે એને ના કાપ્યું નહીં તો ટીંગાડે જ ક્યાં. દરેકના મૂળમાં ક્યાંક ઈશ્વર જ છે. જ્યારે દરેક વસ્તુના મૂળમાં તમે જાઓ છો ત્યારે ક્યાંક ને ક્યાંક ઈશ્વરની પ્રેરણા જ મળે છે. જો આપણે ત્યાં ઠાકોરજીના ભોગના આટલા ઉત્સવો છે. એક છે રાજભોગ, બીજો છે છાક લીલા, ત્રીજો છે કુંવારો, ચોથો છે અન્નકૂટ અને પાંચમો છે 56 ભોગ. પ્રાય હવેલીના ક્રમમાં આજે તમે જોશો તો 5 સામગ્રીને લગતા એટલે ભોગને લગતા ઉત્સવો છે. નિત્ય ઠાકોરજી ગૌચારણ કરીને કે નંદાલયમાં બપોરનું જે ભોજન કરે એને રાજભોગ કહીએ છીએ. રાજાનો ભોગ એટલે દૂધઘર, અનસકડી, સકડી, અનેક પ્રકારની સામગ્રી આજે પણ તમે હવેલીમાં નાથદ્વારામાં જુઓ. કારણ કે આપણા ઠાકોરજી વ્રજરાજ છે, વ્રજના રાજા છે. 4 ભાવથી આપણે ત્યાં સેવા થતી હોય છે. એક બ્રહ્મ ભાવ, આપણો સેવ્ય ઈષ્ટ સાક્ષાત બ્રહ્મ છે, એટલે જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃત થાય, બ્રહ્મ છે. એટલે વેદોક્ત જે આદરો છે એ પરમાત્માને અપાય છે. બીજું છે બાલ ભાવ, આ યશોદાજીનો બાલક છે અને બાલકને જેમ ઠંડી લાગે, ગરમી લાગે, કોમળતાનો વિચાર કરીએ એવી બધી જ કોમળતાનો વિચાર આપણે સેવામાં ઠાકોરજીની કરતા હોઈએ. ત્રીજું ગ્વાલોપચાર. ઠાકોરજી ગુવાળિયા છે એટલે પ્રભુનું ડેલી રૂટીન આપણે અષ્ટયામની સેવા તો કરીએ પણ એ ગુવાળનું ડેલી રૂટીન હોય એવું ઠાકોરજીનું છે. જેમ ગાયો ચરાવવા માટે જાય, સાંજે સમયે પાછા ઠાકોરજી આવે ગાયો ચરાવીને, એ ગુવાળિયાનો જે રીતે દિનચર્યા હોય એવી ઠાકોરજીની છે. તો આપણે ત્યાં સેવા ક્રમમાં પણ એ ગુવાળિયાનો જે રીતે ભોગ અને હોય એ પ્રકારે ધરવામાં આવે. તો કહ્યું બ્રહ્મોપચાર, ગ્વાલોપચાર, બાલોપચાર અને છેલ્લે કહ્યું રાજોપચાર. નંદ બાબા વ્રજના રાજા છે. વ્રજરાજ વિરાજિત ઘોષ વરે, વર્ણીય મનોહર શ્યામ વરે. વ્રજના રાજા છે એટલે રાજાનો જે આદર હોય, રાજાના જે વસ્ત્રો હોય, રાજાને શૃંગાર હોય, રાજાના સિંહાસન હોય, રાજાનો જેવો ભોગ હોય એવો ઠાકોરજી આરોગે છે. એટલે પ્રભુ જે રોજ આરોગે બપોરના સમય એને રાજભોગ કહીએ છીએ. તો ભોગનો એક પ્રકાર જે નિત્ય ઠાકોરજી આરોગે છે. બીજો જે ગઈકાલે આપણે છાક લીલાનું દર્શન કર્યું હતું, એટલે ઘણી વાર છાકનો મનોરથ કરવામાં આવતો હોય છે ઠાકોરજીનો. એટલે બધા જુદી જુદી સામગ્રી વ્રજભક્તોના ભાવથી ઠાકોરજીની આગળ ધરવામાં આવે અને વિશેષ રૂપે દહીં ભાત આદિ ધરવામાં આવતું હોય છે છાક લીલામાં, અને એ રીતે છાકનો મનોરથ થાય. ત્રીજો કુંડવારો જેને કહીએ, કુંજવારો. આજે પણ તમે કદાચ જતીપુરા કે જાઓ તો કે ગિરિરાજજીનો કુંડવારો કર્યો છે. પછી અપભ્રંશ થાય, કુંડવારો, કુંડવારો, કુંજવારો જુદા જુદા નામથી ઓળખાય. કુંડામાં જુદા જુદા પ્રકારના ભોગ ધરાતા હોય. એટલે કે ચારે ગોપીજનોના યુથ, આ જેટલા ગોપીજનો છે ને એ મુખ્ય 4 યુથમાં વહેંચાયેલા છે. યુથ મીન્સ ગ્રુપ. તો આ ચારેય યુથ એટલે નિત્યસિદ્ધા ગોપીજન, શ્રુતિરૂપા ગોપીજન, ઋષિરૂપા ગોપીજન અને કુમારિકા શ્રી યમુનાજીનું નમત કૃષ્ણ સૂર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયા યમુનાજીને કહીએ. તો આ 4 ભાવથી કુંવારાના ભોગમાં દહીં ભાત, ખીર, તેમના લડ્ડુ, શીરો, એ રીતે 1 ગુનો, 2 ગુનો, 4 ગુનો, એટલે 8ના ગુણાકારમાં થાય કે 8 દુ 16, 16 દુ 32, 64 એવા જુદા જુદા કુંડામાં ઠાકોરજીને ભોગ ધરાતા હોય એને કુંવારો કહીએ. ચોથો ભોગ છે અન્નકૂટ. અને અન્નકૂટની લીલાના દર્શન તમે કર્યા. વર્ષમાં આપણે ત્યાં દિવાળી પછી બેસતા વર્ષના દિવસથી લઈ અને વસંત પંચમીના 1 દિવસ પહેલા સુધી અન્નકૂટનો મનોરથ થઈ શકે. વસંત પંચમી લાગી જાય પછી અન્નકૂટ થતો નથી એવી પ્રણાલિકા આપણે ત્યાં છે.
એટલે તમે ઇન્ડિયામાં જોશો તો કે આ હવેલીમાં આ દિવસે અન્નકૂટ છે, આ દિવસે અન્નકૂટ છે, એમ જુદો જુદો ક્રમ હોય છે. અન્નકૂટનો ભાવ, ઇન્દ્રયાગની કથા તમે જોઈ, અને વ્રજવાસીઓએ જે ગિરિરાજજીને ભોગ ધર્યો એને અન્નકૂટ, અન્નનો પર્વત, અને એમાં દરેક પ્રકારની સામગ્રી આવે. અને છેલ્લો પ્રકાર, વિશેષ પ્રકાર છે 56 ભોગ. ઘણી વાર લોકોને અન્નકૂટ અને 56 ભોગમાં ભેદ નથી ખબર. ઘણી વાર કથામાં એ લોકો કે આજે તો કથામાં 56 ભોગ છે. 56 ભોગ ના હોય. 56 ભોગનો ભાવ આપણે ત્યાં, 56 ભોગ એટલે 56 ટાઈપની સામગ્રી નહીં, 56 ભાવની સામગ્રી. સામગ્રી તો 100 પ્રકારની બી હોય, અનેક પ્રકારની સામગ્રી ધરાતી હોય. વિશેષ રૂપે દૂધઘર અને અનસકડી ધરાતી હોય છે. સકડી 56 ભોગમાં આવતી નથી હોતી. તો 56 ભોગનો ભાવ એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજીની સગાઈ વૃષભાનજીને ત્યાં, રાધાજીને ત્યાં નક્કી થઈ, ત્યારે વૃષભાનજીએ સમસ્ત વ્રજવાસીઓને મહાભોજ આપ્યો, અને એ ભાવથી આપણે ત્યાં 56 ભોગ આરોગાતા. એટલે એ સમયે વિવાહ આદિના પદ પણ ગવાતા હોય છે, કારણ એ ભાવનો મનોરથ છે. 56 ભાવની, કારણ કે વ્રજ છે ને એ કમળ આકાર છે. તમે વ્રજનું મેપ જુઓ ને તો કમળ આકારનું છે, અને કમળની 56 પાંખુડીઓ માનવામાં આવે છે. જે મુખ્ય પ્રભુની લીલા સ્થળીઓ 56 છે, અને એમાં જે ગોપીજન ભોગ આરોગાવે છે એ ભાવથી પણ 56 ભોગ છે. એ રીતે 56 ભોગના ભાવ આપણે ત્યાં માનવા આવે છે. મધુરાષ્ટકમાં પણ તમે ગાઓ તો 7 વાર એક શ્લોકમાં મધુર શબ્દ આવે, અને 8 શ્લોક તો 8 સીતા 56 વાર મધુર શબ્દનો પ્રયોગ થાય. તો આ 56 વ્રજની જુદી જુદી લીલા સ્થલીઓમાં પ્રભુએ જે મધુરતાનો અનુભવ કરાવ્યો એ 56 ભોગનો ભાવ છે. બીજા પણ અનેક ભાવ છે. તો સામગ્રીને લગતા પ્રધાન મુખ્ય આ પ્રકારના મનોરથો આપણે ત્યાં થતા હોય છે. ગઈકાલે અન્નકૂટની લીલાનું આપણે દર્શન કર્યું હતું. વ્રજવાસીએ ભોગ ધર્યો, નારાજ થયા ઇન્દ્ર. ઠાકોરજીએ વામભુજાની કરિષ્ઠા ઉપર ગિરિરાજ બાવાને ધારણ કર્યા. ઠાકોરજી 3 વસ્તુ ધારણ કરે છે પ્રધાન રૂપે. એક ચક્ર ધારણ કરે, એટલે સુદર્શન ચક્રધારી ઠાકોરજી થાય. બીજો વેણુ ધારણ કરે, એટલે વેણુધારી પરમાત્મા છે. અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, ગિરિરાજજીને ધારણ કરે. જયારે ચક્ર ધારણ કરે તો ભક્તોને નિર્ભયતાનું દાન ઠાકોરજી કરે. ભક્ત નિર્ભય થઈ જાય, ઠાકોરજી રક્ષા માટે ઉભા છે. જયારે દુર્વાસા મુનિ અંબરીશ રાજાની પરીક્ષા કરી ત્યારે પણ ભગવાને સુદર્શન છોડ્યું અને ત્રિલોકમાં પરિભ્રમણ કર્યું, પણ કોઈ બચાવી ન શક્યું. ભક્તોની રક્ષા માટે ધારણ કર્યું છે. વેણુ ધારણ કરે ત્યારે ઠાકોરજી પ્રેમનું દાન કરે, સ્નેહનું દાન કરે. કારણ કે વેણુ ગીતની કથા પણ, આ તો આપણે બહુ વિસ્તાર નતો કર્યો, પણ વેણુ ગીતની કથા પણ સાધારણ કથા નથી. ઠાકોરજી વેણુનો નાદ વગાડે તો એ નાદ એ કેવલ નાદ સાઉન્ડ નથી. નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી, ભગવાન અને ભગવત સુધા એક રૂપ છે, અને સુધા પધરાવી ભક્તો સુધી પહોંચાડે છે, અને દરેકનો ભગવત સંબંધ કરાવે છે. આખો એનો ભાવાત્મક ક્રમ છે. વેણુ ગીતની કથા પણ બહુ ગૂઢ અને ગહન ચર્ચા છે. તો વેણુ ધારણ કરીને પ્રેમનું દાન કરે છે, અને ગિરિરાજજીનું ધારણ કરી આશ્રયનું દાન કરે છે. કે જયારે ગિરિરાજ બાબાને પોતાના શ્રેષ્ઠમાં ધારણ કરે, માનો ગોવર્ધન નૃત્ય કરે. માનો ગિરિરાજજી તો નાચી રહ્યા છે, બહાર નથી લાગતો ઠાકોરજી. આ ગિરિરાજ બાબા ના 2 સ્વરૂપ આપણે ત્યાં બતાવ્યા. પહેલું સ્વરૂપ બતાવ્યું વેણુ ગીતમાં ગોપીજનોએ, અંતાય મદ્રિબલા હરિદાસ વર્યો, હરિના દાસોમાં વર્ય એવા ભગવદીય ગિરિરાજજી છે. એક સ્વરૂપ ભગવદીય, અને બીજું સ્વરૂપ શૈલોસ્મી કહી ભગવાન પ્રગટ થયા ગિરિરાજજી માંથી અને એ મુખારવિંદ માંથી. અને ઠાકોરજી કહે કે આ મારું જ સ્વરૂપ છે. જેમ મર્યાદા ભક્તિમાં હનુમાનજી રામકાજ કરવે કો આતુર, રામના દાસ પણ છે, અને એમના પોતાના પણ મંદિરો ભગવાન તરીકે પૂજાય. એમ જ પુષ્ટિ ભક્તિમાં શ્રી ગિરિરાજ બાબા છે, સ્વયં ભગવદી પણ છે અને ભગવાન પણ છે. આ બંને સ્વરૂપ. એટલે ગિરિરાજજીમાં મુખારવિંદ પણ છે ને પૂછડી પણ. જો આપણે ત્યાં વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ કોઈ આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર માનવામાં આવે છે. અને ગિરિરાજજીની ભીતર 12 નિકુંજ છે, જ્યાં અખંડ અહર્નિશ
ઠાકોરજીની લીલાઓ ચાલે છે. ભગવત લીલાઓ અખંડ રૂપે ત્યાં ચાલી રહી છે, અહર્નિશ ચાલે છે. એટલે વૈષ્ણવનું ગોલોકધામ ગિરિરાજજી માનવામાં આવે છે અને એમાં પ્રવેશવાના 8 દ્વાર માનવામાં આવે છે. તમે ગિરિરાજજીની પરિક્રમા કરો ને ત્યારે ગિરિરાજજીની ભીતર જવાના 8 દ્વાર આવે, જેના આપણા અષ્ટ સખાઓ મુખિયા છે. અને પ્રત્યેક દ્વારમાં જુદી જુદી લીલાઓ ઠાકોરજીની થઈ રહી છે. આખો એનો ભાવાત્મક ક્રમ ગિરિરાજજીનો આપણે ત્યાં માનવામાં આવે છે. જો ગિરિરાજજીમાં મુખારવિંદ છે, જો આટલા તત્વોને સાક્ષાત પ્રભુના મુખરૂપ માનવામાં આવે છે. પહેલું, બ્રાહ્મણને ભગવાનનું મુખ માનવામાં આવે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત અજાયત. વેદ કહે છે ને કે મુખમાંથી બ્રાહ્મણો પ્રગટ થયા. એટલે જ આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્ય આદિ હોય ત્યારે બ્રહ્મ ભોજન કરાવવામાં આવે. કારણ ભગવાનનું મુખ બ્રાહ્મણને માને કે બ્રાહ્મણ ભોજન કરે છે તો ભગવાનના મુખમાં જાય છે એવો ભાવ કરવામાં આવે. યજ્ઞ કુંડને ભગવાનનું મુખ માનવામાં આવે. એમાં જે અગ્નિ છે, મુખાદ અગ્નિ રજાયત, બે ઉપનિષદમાં વેદમાં પુરુષોત્તમમાં કહ્યું કે મુખમાંથી અગ્નિ પ્રગટ થયો છે. જયારે તમે અગ્નિમાં હોવો છો ત્યારે એ યજ્ઞ કુંડ કે અગ્નિ કુંડ જે હોય, અગ્નિ હોય, એમાં બ્રાહ્મણો એમ કહે કે આમ ના નાખો, આમ કરીને નાખો. જેમ આરોગ આવતા હોય ને એ રીતે નાખવામાં આવે, કારણ કે એને મુખ માનવામાં આવે છે. ત્રીજું, ગાયના મુખને ભગવાનનું મુખ માનવામાં આવે છે. જયારે તમે ગૌગ્રાસ કાઢો છો, ગાયને ખવડાવો છો ત્યારે ભગવાન તૃપ્ત થાય છે. એ રીતે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી પણ ઠાકોરજીનો મુખારવિંદ છે. શ્રી કૃષ્ણાસ્ય સર્વોત્તમ સૂત્રમાં કહ્યું ને, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય કૃપાનિધિ. આસ્ય એટલે મુખારવિંદ. કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનન. આનંદ એટલે મુખારવિંદ. સાક્ષાત ભગવદ મુખારવિંદ નું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે એમ કહેવામાં. એ જ રીતે શ્રી ગિરિરાજજીનું આ મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. આટલા તત્વો ભગવત મુખારવિંદ છે, મુખરૂપ છે. એમાં આપવાથી, ધરવાથી, પધરાવવાથી પ્રભુને તૃપ્તિ થાય છે. અને એટલા માટે જયારે પણ આપણે ગિરિરાજજી યા વ્રજ જઈએ ત્યારે 2 જગ્યાએ પૂજન જરૂર કરીએ. એક યમુના પૂજન ને બીજું ગિરિરાજ પૂજન. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય તો સેવા કરીએ, પણ ત્યાં જઈએ તો પૂજા. કારણ અમારો દેવ ગોવર્ધન ગાનો, વ્રજના દેવતા એ ગિરિરાજજી છે અને દેવતા રૂપે બિરાજે છે એટલે પૂજા થાય છે. આપણા ઘરે ગિરિરાજજીની સેવા હોય ત્યાં પ્રભુ રૂપે બિરાજતા હોય એટલે સેવાનો ક્રમ થાય. આ ભેદ આપણે ત્યાં છે. તો અહીંયા અન્નકૂટ ભોગ ધર્યો, નારાજ થયા ઇન્દ્ર, કોપાયમાન થયા, વર્ષા કરી હાર્યા છે, વંદન કરતા કરતા આવ્યા અને આમ ઇન્દ્ર યાગની કથાનું આપણે દર્શન કર્યું. બોલો ગોવર્ધનનાથ કી જય. એટલે શ્રીનાથજીનું એક નામ છે ગોવર્ધનનાથ. જો શ્રીનાથજીના 3 નામ પ્રસિદ્ધ છે. એક શ્રીનાથજી, બીજું દેવદમન શ્રીનાથજી અને ત્રીજું ગોવર્ધનનાથજી. શ્રીનાથ સ્વામીજીના નાથ એ શ્રીનાથજી. પછી આપણે શોર્ટ ફોર્મ કરવાની આપણને આદત હોય એટલે શ્રીજી કહીએ. શ્રી ગોવર્ધનનાથજી એટલે શ્રી અને જી. વૈષ્ણવ પરિવાર તો વીપી, આપણે કેવું વીપી ન્યુઝીલેન્ડ એનઝેડ. લોકોને હું તો હંમેશા એટલે ઘણા લોકો જેમ જય શ્રી કૃષ્ણ નું પણ કરી નાખો JSK. બને તો જય શ્રી કૃષ્ણ તો પૂરું બોલજો, એટલી મહેનત કરજો, તમારું કલ્યાણ થશે, સામેવાળાનું થશે. કારણ કે દરેક વસ્તુ ઘણીવાર શોર્ટ ફોર્મ બહુ લાંબુ ચાલે ને પછી એ જ નામ બની જાય. શોર્ટ ફોર્મ કઈ બહુ તમે લાંબુ ચડાવો, નથી કે આપણે સર્વર યુઝ કરીએ ગૂગલ. ગૂગલ નું ફૂલ ફોર્મ શું થાય? તમને તો અરે ગૂગલ તો પોતે જ ના શોર્ટ ફોર્મ છે. ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ, એ ગૂગલ કહેવાય. પણ આપણે ગૂગલ બહુ યુઝ કરીએ છીએ, ગૂગલ જ નામ થઈ જાય છે. એમ ક્યાંક જય શ્રી કૃષ્ણ નું કાયમ માટે JSK ના થઈ જાય. એટલે બને તો ભગવત નામને શોર્ટ નહીં કરવું. અને એમ પણ ભગવત નામને કાપીને બોલવું એ પણ દોષ છે, એને અપરાધ કયો છે. બને તો ભગવત નામ, ભગવત સ્તોત્ર પાઠ એમાં કાપવું નહીં, પૂર્ણ બોલવું. અને પૂર્ણ બોલીએ એનું જ ફળ હોય. મંત્રમાં કે ભગવત નામમાં અડધું બોલાય તેનું ફળ ના હોય. એટલે પૂર્ણ બોલવાનો પ્રયાસ કર. હું તો જય શ્રી કૃષ્ણ બી ચાલતા પણ 2 હાથ જોડીને જ બોલું. જયારે પણ જય શ્રી કૃષ્ણ કોઈને કરો તો કોશિશ કરો કે 2 હાથ જોડીને જય શ્રી કૃષ્ણ. જેમ આપણે દંડવત કરીએ, વંદન કરીએ ગુરુજનોને, ઠાકોરજીને, એ વૈષ્ણવ પણ મળે તો જય શ્રી કૃષ્ણ 2 હાથ જોડીને કરો. જો પ્રણામની પણ મુદ્રા છે બહુ મોટી. હવે
બે આમાં હાથ જોડીને ગુસ્સો કરીને બતાવો, ક્રોધ કરીને બતાવો, લોભ કરીને બતાવો. ખરેખર તો આમાં હાથ રાખો છો તો દુર્ભાવનાઓ ઈચ્છો તો થઈ શકતી નથી. તો એક બે હાથ માત્રથી કેટલો એક નિગ્રહ આપણા મનને આવે છે. એટલે પ્રયાસ કરો, કોશિશ કરો. ઉત્તમ વસ્તુ જ્યારે પણ જાણીએ સમજીએ તો એને જીવવાનો પ્રયાસ કરો, કોશિશ કરો. તો જે ચર્ચા ચાલી રહી છે, શ્રી ગોવર્ધન શ્રીનાથજી, શ્રી ગોવર્ધનનાથજી જેને ગિરિરાજજીને ધારણ કર્યા છે, એટલે શ્રીનાથજીનો જે ઊંચો હાથ છે ને એનો એક ભાવ એ બતાવ્યો છે કે ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે, એટલે એમનું નામ છે શ્રી ગોવર્ધન. ગોવર્ધન એટલે ગિરિરાજ અને નાથ એને ધારણ કરનાર. બીજું એક નામ છે દેવ દમન. તમે આખા દશમસ્કંદની કથા જોજો, ભગવાને બધા દેવતાઓનું દમન કર્યું છે. જો દેવતાઓ, અવતાર અને ભગવાન આ ત્રણેયમાં ભેદ છે. લોકો અત્યારે મને ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે ને, આ અશાસ્ત્રોક્ત વાત છે. ગમે તેને ભજો, બધા એક ઠેકાણે જવાનું એવું કયા શાસ્ત્રોમાં લખ્યું? જેને ભજો એને પામો છો, એમ ગીતાજીમાં ભગવાન કહે છે. દરેકનો એક લોક છે. મહાદેવજીને ભજે એને કૈલાસ ધામ મળે, ભગવાન રામની આરાધના સાકેત ધામ છે, વિષ્ણુનું ગોલોક ધામ છે. દરેકના એક વિશિષ્ટ ધામ બતાવ્યા છે શાસ્ત્રો. એટલે આપણે ભલે એમ બોલવા ખાતર એમ કહેતા હોય કે ગમે તે ભજો એક જ ઠેકાણ, પણ શાસ્ત્રોમાં કંઈક જુદી વાત છે. ગીતાજી તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે જ્યાં જેને ભજો છો એને પામો છો. એટલે દેવતાઓ છે, એ પ્રમાણે અવતાર છે, ભગવાનના જુદા જુદા અવતારો આવે છે, અને આ બધા અવતારો લઈને જે આવે છે એ ઈશ્વર છે, એ બ્રહ્મ છે. એવી આપણે ત્યાં એક આખી સુંદર વ્યવસ્થા છે. તો દેવ દમન નામ છે, એટલે કે ભગવાને બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, વરુણનું દમન કર્યું, આગળ રાસ પંચાધ્યાયી આવશે, કામદેવનું દમન કર્યું. એમ બધા જ દેવતાઓનું દમન કર્યું, એટલે એમનું નામ થયું દેવ દમન. દમન એટલે જે જે દેવતાને સ્થાન અને શક્તિ ભગવાને આપી એને કારણે એ પોતાને ઈશ્વર માનવા લાગ્યા, લોકોના ભાગ્ય વિધાતા માનવા લાગ્યા. અને આ ઈશ્વરપણાનો અહંકાર એમને અંદર આવ્યો, એટલે ભગવાને દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું કે તમારી શક્તિ અને સ્થાન આટલી જ છે, ભગવાન બનવાની કોશિશ ન કરો. અને એ પણ આ સ્થાન મારું આપેલું છે એમ પ્રભુએ અનુભવ કરાવ્યો. એટલે ઠાકોરજીનું નામ પડ્યું દેવ દમન. અને ત્રીજું, ઠાકોરજીના ત્રણ નામમાં શ્રી ગોવર્ધનનાથજી, દેવ દમન અને ત્રીજું નામ પડ્યું નિકુંજ નાયક શ્રીનાથજી. એ નિકુંજના નાથ છે. અનેક નામોથી શ્રીનાથજીના તો અનેક નામોની ચર્ચા આવે છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ આ ગોવર્ધન યાગમાં, શ્રી ગોવર્ધનનાથજી, દેવદમન શ્રીનાથજી અને નિકુંજ નાયક શ્રીનાથજી. નિકુંજ નાયકનો પણ આખો ભાવ છે કે નિકુંજના દ્વાર પર ઉભા રહી શ્રીનાથજી બાબા લીલાથી વિખૂટા પડેલા જીવોને ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે. અને એમાં એ નિકુંજની ભીતર અખંડ રાસ લીલા ચાલે છે. હવે ગોવર્ધનનાથજીને વંદન કરીએ અને રાસ પંચાધ્યાયની કથામાં પ્રવેશ કરીએ. 5 અધ્યાયની કથા છે, અધિકારીજનોની કથા છે. બધી વાત બધા માટે ના હોય, જેનો જેવો અધિકાર એવો ઉપદેશ કરવો જોઈએ એમ શાસ્ત્ર કહે છે. આ અલૌકિક ભગવદ રાસની કથા છે. એટલે કે જીવાત્માને પરમાત્મા પોતે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. ગોપીજનોની ગાથા છે. જો 3 પ્રકારના સ્ત્રી પાત્રો દશમસ્કંદમાં જોવા મળશે. એક સાધારણ પ્રેમ, મધ્યમ પ્રેમ અને ઉત્તમ પ્રેમ. સાધારણ પ્રેમ કુબજાનો છે, મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય, કેવલ સ્વસુખનો વિચારે, એ સાધારણ પ્રેમ છે. બીજો પ્રેમ છે અષ્ટપટરાણીઓનો, અમને આનંદ થાય ને પ્રભુને સુખ થાય, આ મધ્યમ પ્રેમ. અને ગોપીઓનો સિરમોર પ્રેમ છે, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજી રાજી થાય. પેલી કથા કહે છે ને, પરીક્ષા કરી પ્રભુએ કે મારા પેટમાં દર્દ છે ને કોઈ ભક્તોની ચરણ રજ લાવી આપો. નારદજી બધે ગયા ને કોઈ આપવા તૈયાર ન થયું. અરે પ્રભુ અમારી ચરણ રજ લે તો અમને તો નરકમાં જગ્યા ન મળે. ત્યારે ગોપીઓ પાસે આવ્યા અને ગોપીઓ કહ્યું કે ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે અમને નરકમાં જગ્યા ન મળે પણ અમારા ઠાકોરજીનું દર્દ જતું હોય તો નરકમાં જવા તૈયાર છે. આ ગોપી પ્રેમ કી ધ્વજા, ચિન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા.
શિરમોર પ્રેમની ધ્વજા એ ગોપીઓ છે. અને એટલા માટે ગોપી કોઈ દેહનું નામ નથી. રાસમાં પુરુષનો પ્રવેશ નથી, સ્ત્રીનો પ્રવેશ નથી. રાસમાં કેવલ ગોપીનો પ્રવેશ છે. અને ગોપી શબ્દની વ્યાખ્યા કરી, ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવદ રસનું પાન કરવા ઈચ્છે એ જ ગોપી છે. એટલે કે ગોપી અવસ્થાનું નામ છે, એને કોઈ વ્યક્તિ ન માનતા. બે પ્રકારના મુખ્ય ગોપીજનો છે, એક ઋષિ રૂપા ગોપીજનો, બીજા શ્રુતિ રૂપા ગોપીજનો. દંડકારણ્યમાં રામચંદ્રજી જ્યારે પધાર્યા, મુક્તિ સુધીનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓ બિરાજમાન છે. અને ભગવાન રામને જોઈને બીજું એમ થયું કે હજી કયો આનંદ પામવાની ઈચ્છા મારી અંદર જાગી રહી છે, મુક્તિના આનંદમાં અધૂરુપણું કેમ લાગે છે. ત્યારે ભગવાન રામે કહ્યું, મારા ત્રણ આનંદ છે, વિષયાનંદ, બ્રહ્માનંદ અને ત્રીજો આનંદ છે ભજનાનંદ, સ્વરૂપાનંદ. તમે મુક્તિ સુધીનો આનંદ અનુભવ કર્યો છે, પણ મારા સ્વરૂપાનંદનો અનુભવ નથી કર્યો. પ્રભુ તો અમને અનુભવ કરાવો. તો કબડાતમ મર્યાદા પુરુષોત્તમ રૂપે છું, જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ રૂપે પધારીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે તમને અનુભવ કરાવીશ. બ્રહ્માનંદ એટલે પેંડો થઈ જવું, સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવો. એક છે બ્રહ્મમાં ભળી જવું, બ્રહ્મરૂપ થઈ જવું, અને બીજું છે બ્રહ્મથી અળગા રહી બ્રહ્મના આનંદનો અનુભવ કરવો. એ જ રીતે વેદની ઋચાઓએ ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, પણ પ્રભુના આનંદનો અનુભવ ન કરી શકી શ્રુતિઓ. વિનંતી કરી કે પ્રભુ આપના વિશે બહુ ગાયું, પણ આપને ન અનુભવ્યા. એ અનુભવ અમને ક્યારે થાય? ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રૂપે પધારીશ ત્યારે ગોપીઓ બનીને બ્રજમાં આવજો, તમને મારા સ્વરૂપાનંદનો અનુભવ કરાવીશ. અને ત્યારે આ વેદની શ્રુતિઓ ગોપી બનીને આવી, અને એ છે શ્રુતિ રૂપા ગોપીજનો. તો મુખ્ય બે પ્રકારના ગોપીજનો. 5 અધ્યાયમાં રાસની લીલા છે, એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી, કે જ્યાં ભગવાન સ્વ સ્વરૂપના આનંદનું દાન વ્રજ ભક્તોને કરવાના છે. વિષયાનંદ બધા જાણે છે, વિષયોનો આનંદ. બ્રહ્માનંદ અને મુક્તિ સુધીનો અનુભવ કરી ચૂકેલા મહાપુરુષો જાણે છે, પણ સ્વરૂપાનંદ તો અતિ દુર્લભ છે. જે પ્રભુ ઈચ્છે એ જ અનુભવી શકે છે. અને એટલા માટે મહાપ્રભુજી પંચાધ્યાયીની કારિકા સમજાવતા આજ્ઞા કરે. સુબોધનીજીની કારિકામાં મહાપ્રભુજી સમજાવે છે, આ રાસલીલા પ્રભુએ શા માટે કરી? તો કહ્યું, મુક્તિ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા વ્રજ ભક્તોને હવે એમાંથી કાઢી એક સ્ટેપ ઉપર સ્વરૂપાનંદ ભજનાનંદનો અનુભવ કરાવવો છે. એટલા માટે પ્રભુ આ લીલા કરશે. સુખદેવજી આ કથાને પ્રારંભ કરે. જો પ્રેમના ગણિતો જુદા હોય છે, એક લૌકિક પ્રેમ છે, એક અલૌકિક પ્રેમ છે, એક દેહનો પ્રેમ છે, એક આત્માનો પ્રેમ છે. અને એટલા માટે વેદ કહે છે, યો યદંશ સતમ ભજે, તમારી ભીતર રહેલો પ્રત્યેકનો આત્મા ઈશ્વરને પ્રેમ કરે જ છે. સહજ એનું આકર્ષણ પરમાત્મા તરફ છે જ. ખ્યાલ નથી, ભાન નથી, એટલે મનના સુખ માટે દોડે છે. પણ મનનું સુખ મળ્યા છતાંય કોઈને તૃપ્તિ થતી નથી જ્યાં સુધી આત્માનો આનંદ ન મેળવીને. ત્યારે